14 લોક સ્થિત છે અને તે 5 ભૌતિક ગંધ વગેરેથી પર છે. એમની સનાતન સ્થિતિ છે. સૂક્ષ્મ ગંધ જ એમનું સ્વરૂપ છે. એમનાથી ઉપર પુનઃ કારણરૂપ વિષ્ણુના 14 લોક સ્થિત છે. એથી પણ ઉપર કારણરૂપી રુદ્રના 28 લોકોની સ્થિતિ માનવામાં આવે છે. એથી પણ ઉપર કારણેશ શિવના 56 લોક વિદ્યમાન છે. ત્યાર પછી શિવ સંમત બ્રહ્મચર્ય લોક છે અને ત્યાં જ 5 આવરણયુક્ત જ્ઞાનમય કૈલાસ છે, જ્યાં 5 મંડળો, 5 બ્રહ્મકલાઓ અને આદિશક્તિથી સંયુક્ત આદિલિંગ પ્રતિષ્ઠિત છે. એને પરમાત્મા શિવનું શિવાલય કહેવાયું છે. ત્યાં જ પરાશક્તિથી યુક્ત પરમેશ્વર શિવ નિવાસ કરે છે. સાક્ષાત્કાર કરીને સ્વાત્મારામત્વ રૂપ મોક્ષને પણ પ્રાપ્ત કરી લે છે. જેવી રીતે સૂર્યદેવ પોતાના કિરણોથી અશુદ્ધિને દૂર કરી દે છે, એવી જ રીતે કૃપા કરવામાં કુશળ ભગવાન શિવ પોતાના ભક્તોનું અજ્ઞાન સમાપ્ત કરી દે છે. અજ્ઞાનની નિવૃત્તિ થઈ જતા શિવજ્ઞાન સ્વતઃ પ્રગટ થાય છે. જે પુરુષ ક્રિયા, જપ, તપ, જ્ઞાન અને ધ્યાનરૂપી ધર્મોમાં સારી રીતે સ્થિત છે તે શિવ છે. શિવજ્ઞાનથી પોતાનું વિશુદ્ધ સ્વરૂપ આત્મારામત્વ પ્રાપ્ત થઈ જાય છે અને આત્મારામત્વની સમ્યક સિદ્ધિ થવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ